નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। એરલાઇનની નજર ઉતારવી પડે તેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે અને આવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ મને નથી લાગતી, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે એરલાઇનની ફ્લાઇટ્સનો જે અણઘડ વહીવટ ચાલી રહ્યો છે તેમાં મુસાફરો બિચારા વગર વાગના પીસાઈ રહ્યા છે। સવાર પડતા જ સમાચારો વહેતા થાય છે કે એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો લાગી, મુસાફરોની ભીડથી ઉભરાયું એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો મચ્યો। એરલાઇન પર ભડક્યા મુસાફરો, અને કેમ નહીં? મુસાફરો ફ્લાઇટ બુક કરાવી રહ્યા છે, એરપોર્ટ પર ચેકિંગ માટે આવી પણ રહ્યા છે, પણ એરપોર્ટ પર આવ્યા પછી ખબર પડે છે કે ફ્લાઇટ્સ કાં તો રદ થઈ ગઈ છે કાં તો મોડી પડવાની છે। કલાકોના કલાકો મુસાફરોને એરપોર્ટ પર જ સમય વિતાવવો પડી રહ્યો છે, સમય વેડફવો રહ્યો, જેનાથી મુસાફરો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને હવે આક્રોશ ઠાલવી રહ્યા છે। અને આ બધું જ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ડીજીસીએએ 1 નવેમ્બરથી પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેને ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન એટલે કે એફડીટીએલ નામ આપવામાં આવ્યું। ડીજીસીએના નવા નિયમોને કારણે એરલાઇન કંપનીઓ પર તેની અસર પડી રહી છે અને ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર તેની વધુ અસર જોવા મળી રહી છે। ગત નવેમ્બરમાં 1232 ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી હતી, મંગળવારે 1400 ફ્લાઇટ્સ મોડી પડી હતી અને આજે પણ આની આ જ પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી, જેને લઈને ડીજીસીએ ઇન્ડિગો પાસેથી જવાબ માંગ્યો છે અને ઇન્ડિગોએ 5 ડિસેમ્બર સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની બાંહેધરી આપી છે। ત્યારે સવાલો એરલાઇનના અણઘડ વહીવટ પર ઉઠ્યા છે। જો નિયમોમાં ફેરફાર કર્યા છે તો તેનું યોગ્ય રીતે પાલન કેમ નહીં? પૂરતો સ્ટાફ નથી તો પછી સ્ટાફની ભરતી કેમ નહીં? મુસાફરો પર આ આફતોનું એક્સપેરિમેન્ટલ કેમ? સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહીં? આર્થિક ફટકો પણ કોને અને કેટલો પડ્યો? બાંહેધરી તો આપી, પણ શું કાલ સુધી આ પરિસ્થિતિ કાબૂમાં આવશે ખરી? આ તમામ સવાલોના આજે જવાબ મેળવવાના આપણે પ્રયાસ કરીશું અને એરલાઇન પર આવી છે જે આફત તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો આની ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઉમંગભાઈ જાની કે જેઓ એવિએશન એક્સપર્ટ છે, આ સાથે જ મીનાક્ષીબેન સોની આપણી સાથે જોડાયા છે કે જેઓ એક ઇકોનોમિસ્ટ છે, સીએ છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા ઉમંગભાઈ, મારે આપને તમને સવાલ, જે પ્રકારે એક પછી એક ફ્લાઇટો જે છેલ્લા 2-3 દિવસથી જે કેન્સલ થઈ રહી છે કાં તો પછી મોડી પડી રહી છે અને આ બધાની વચ્ચે મુસાફરો ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યા છે, મુસાફરો ત્રાહિમામ જે પોકારી ઉઠ્યા છે, ત્યારે સવાલ એ થાય કે આખરે મુખ્ય સમસ્યા શું છે અને તેની પાછળના કારણો શું છે? સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝ ચેનલના દર્શકોને મારા પ્રણામ, અને મંતવ્ય દ્વારા મને જે આ ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું તેના માટે ચેનલનો ખૂબ ખૂબ ધન્યવાદ। આપનો જે પ્રશ્ન છે ઘણો વ્યાજબી છે કે એરલાઇન્સમાં વિમાનો ડિલે થવા પાછળનું કારણ શું હોય છે। તો જેમ કે આપણે હવે અત્યારે જે પ્રમાણે મુખ્યત્વે જે 2 કારણો જે ઓબ્ઝર્વ કરવામાં આવી રહ્યા છે, એમાંનું એક છે કે વધતો એર ટ્રાફિક। જ્યારે કોઈ પણ દેશનું જે સિવિલ એવિએશનની જે એર સ્પેસ હોય છે, એટલે કે જે ઉપર જે અવકાશ છે એક સીમિત હોય છે, અને જ્યારે વિમાનોની આવાજાહી થતી હોય, જ્યારે એર ટ્રાફિક વધે ત્યારે વિમાનોને ટેક્સીવે ઉપર વધારે ટેક ઓફ માટે એક પછી એક ડિપાર્ચર માટે રાહ જોવી પડતી હોય છે, એકની પાછળ બીજું વિમાન આવીને ઊભું હોય છે પ્રમાણે હોય છે। સાથે સાથે જે અરાઇવલ્સ હોય છે, આવતા વિમાનો જે છે એ 10 નોટિકલ માઇલ 15 નોટિકલ માઇલ દૂર ઓર્બિટિંગ કરતા હોય છે, એટલે જે વિમાનો એક પછી એક લેન્ડ કરે તો જેમ કે એક જ એર સ્પેસમાં 20 થી 25 વિમાનો આવી ગયા હોય તો પછી એકની પાછળ બીજા વિમાને લાગવું પડે અને 2 લેન્ડિંગ વચ્ચે મિનિમમ 2 થી 3 મિનિટનો ગેપ હોવો જોઈએ। એટલે વિમાનોએ 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક જેવું ઓર્બિટિંગ કરવું પડતું હોય છે। સાથે સાથે ક્યારેક પુઅર વિઝિબિલિટી હોય, જેમ કે અત્યારે હવે ધીમે ધીમે ઠંડીની સિઝન જે આવી રહી છે, એટલે સવારમાં ફોગ કે વિઝિબિલિટી ઓછી થઈ જવી, જેને કારણે વિઝિબિલિટી ઇમ્પ્રૂવ થાય ત્યાં સુધી રાહ જોવી, ફોગનું ડેવલપમેન્ટ હોવું કે સ્મોગ જેને કહેવાય કે ફોગ અને સ્મોકનું કોમ્બિનેશન,
ખાસ કરીને જે મેટ્રોપોલિટન સિટીમાં જોવા મળતું હોય છે. એટલે એને કારણે ટેકનિકલી જોવા જઈએ તો ફ્લાઇટો મોડા પડવાના આ મુખ્ય કારણો પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યા છે. જી જી બિલકુલ. તે મીનાક્ષીબેન, હું આપને પૂછવા માંગીશ કે દેશની 60% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જે છે એ ઇન્ડિગો પાસે છે અને ઘણીવાર ફ્લાઇટ્સ આ કેન્સલ થઈ છે, મુસાફરોએ પણ કંટાળીને પ્લાન કેન્સલ કર્યા છે, ત્યારે ઇકોનોમી દ્રષ્ટિએ શું અસર પડી રહી છે? નમસ્તે, હું મીનાક્ષી સોની. એકચ્યુઅલી હું આજે એનાલિસિસ કરતી હતી આનું ઇન્ડિગોનું. તો જો આપણે જોવા જઈએ ને તો દેર આર લોટ્સ ઓફ ફેક્ટર જે એની છે ને એ અસર કરે છે. મીન્સ કે જો આપણે જોવા જઈએ તો એનું જે લોસ છે ને એ 2582 કરોડ રૂપીસનું છે, વિચ ઇઝ 161% ઇન્ક્રીઝ થયું છે આ યરની અંદર. આની સામે જો તમે જોવા જઈએ ને તો એનું રેવન્યુ રિસિપ્ટ છે ને એ 9 to 10% ઇન્ક્રીઝ બી થઈ છે સામે. તો લોસ ઇન્ક્રીઝ થયો છે એની સામે સામે એનું રેવન્યુ બી ઇન્ક્રીઝ થઈ છે. ઇટ મીન્સ કે ઇન્ડિગો પાસે મેક્સિમમ ફ્લાઇટ્સ છે, એ લોકો પાસે જેમ તમે કીધું એવી રીતના 60% ઓફ ફ્લાઇટ્સ આર હેવિંગ ઇન્ડિગો, બરાબર. તો એ લોકો પાસે રેવન્યુ રિસિપ્ટ છે, સ્ટીલ દે આર સફરિંગ ફ્રોમ ધીસ. વાય? બીકોઝ એના સો મેની ફેક્ટર્સ છે. એમાંથી એક જે સૌથી મેઇન મુદ્દો છે અત્યારે કે જે આપણું ડોલરનું સામે આપણું ઇન્ડિયન રૂપીઝ ડેપ્રિશિએટ થાય છે. જસ્ટ આપણે એને જ ઇવેલ્યુએટ કરીએ ને તો જસ્ટ ડ્યુ ટુ ફોરેક્સ લોસ ઇન્ડિગો હેઝ સફર 2892 કરોડ રૂપીઝ ઓફ લોસીસ. 2892 કરોડ રૂપિયાના ખાલી એને ફોરેક્સ લોસીસ થયો છે. તો આજે ઓનલી જસ્ટ કે ઓકે આપણે આ ડિમાન્ડ એન્ડ સપ્લાય રૂલ જોઈએ છે કે ભાઈ મેક્સિમમ ઇન્ડિગોની ફ્લાઇટ્સ લોકો બુક કરે છે, પણ સામે એ પહોંચી વળે છે તો એની અંદર ઘણા એના ફાઇનાન્શિયલ કારણો બી છે જેના કારણે એ લોકો નથી પહોંચી શકતા. જી બિલકુલથી. ઉમંગભાઈ, મારો આપને સવાલ, તમે હમણાં જે રીતે કહ્યું જે કારણો કયા ફ્લાઇટ્સના શેડ્યુલમાં જે ફેરફાર થાય છે, હવામાનનું પણ એક કારણ આપ્યું, પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે એરલાઇને પણ ખુદ સ્વીકાર્યું છે કે ટેકનિકલ ખામીનું પણ એક કારણ સામે આવ્યું છે. આ સાથે એમનું જે એવિએશન સિસ્ટમ છે એમાં ધીમું નેટવર્કિંગ એક સમસ્યા છે, ક્રૂ મેમ્બર્સની કામગીરીને લઈને જે નવા નિયમો આવ્યા એ બધા કારણોસર પણ આ સમસ્યા સર્જાય છે. પરંતુ આ બધાની વચ્ચે મુસાફરોનો વાંક શું? હમણાં જે ફ્લાઇટ જે FDTL આપણે જે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટ કે ફ્લાઇટ ટાઈમ લિમિટ્સ જે હોય છે એ ક્રૂ મેમ્બર્સના જે કે રેસ્ટને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. એટલે આમાં એવું છે કે મુસાફરો તો ટિકિટ ખરીદી લે છે, પણ એની પાછળની આખી જે પ્રોસેસ છે, એનું આખું જે નેટવર્કિંગ છે, ઘણું મોટું અને ઘણું કોમ્પ્લેક્સ હોય છે. એટલે ફ્લાઇટ શેડ્યુલ કરવી, એક એરક્રાફ્ટ જે છે જેટલા નંબર ઓફ એરક્રાફ્ટની સંખ્યા વધે છે તો સાથે સાથે એના મેન્ટેનન્સના શેડ્યુલમાં પણ એટલા જ ટાઈટ શેડ્યુલ હોય છે. એના મેન્ટેનન્સ પણ હવે તો કેવું છે કે બહારની કંપનીઓને આઉટસોર્સ કરવામાં આવે છે. એટલે એરલાઇન્સ જે છે એ એની દ્રષ્ટિથી જે DGCA ના જે માનક છે, DGCA ના જે નિયમો છે એ પ્રમાણે પૂરેપૂરું એને પહોંચી વળવાનો પૂરેપૂરી કોશિશ કરતી જ હોય છે. આજે એમ કહી શકાય કે માત્ર ઇન્ડિગોની દરેક એરલાઇન્સ લગભગ એની મેક્સિમમ કેપેસિટી ઉપર વર્ક કરી રહી છે. ઓપન સ્કાય પોલિસી અને ઉડાન જેવી સ્કીમના કારણે પેસેન્જરોની સંખ્યામાં જે પ્રમાણેનો વધારો થયો છે એ પ્રમાણે એરલાઇન્સની ફ્લીટ જે છે વધતી જાય છે, પણ એની સામે જે મેન પાવર માર્કેટમાં હોવો જોઈએ. એટલે મારી દ્રષ્ટિએ કદાચ એવું હોઈ શકે કે આ જે માર્કેટમાં જે મેન પાવર જે હોવો જોઈએ એ કદાચ ન હોય, એને કારણે બી આ ફ્લાઇટમાં આ પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય એવું બની શકે. જી બિલકુલથી. મીનાક્ષીબેન, નવેમ્બરની આપણે વાત કરીએ તો નવેમ્બરમાં 1232 ફ્લાઇટ રદ થઈ અને 1400 જેટલી મોડી પડી મંગળવારે. દિલ્હીમાં 95 ફ્લાઇટ રદ થઈ, મુંબઈમાં 86, બેંગલુરુમાં 73, હૈદરાબાદમાં 33 અને ઇન્દોરમાં 3, સમથિંગ 300 સમથિંગ. હવે આ બધા જે પ્રોબ્લેમ થયામાં મુસાફરો માટે ખાસ શું નિર્ણય અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા શું, તેમને વળતરની વ્યવસ્થા શું? એના માટે જે ગવર્મેન્ટે રૂલ્સ બનાવ્યા છે અને એનું રિપ્લાય દે હેવ ટુ ગીવ બાય ધ 5th ઓફ ધ ડિસેમ્બર, એ એમને આપવાનું જ છે. તો ડેફિનેટલી મુસાફરોનો આમાં કોઈ વાંક નથી. પણ જેમ સરે અત્યારે શેર કર્યું કે જેમ જેમ ડિમાન્ડ વધતી જાય છે તો એવરી ટાઈમ દે હેવ ટુ સમટાઈમ એ લોકો ફ્લાઇટ પરચેસ બી નથી કરતા, એ લોકો છે ને લીઝ ઉપર રહીએ છે, બરાબર. પછી ઘણી બધી વસ્તુઓ એ લોકો લીઝ ઉપર લેતા હોય છે, પ્લસ ઓવર ડિમાન્ડ એમની અત્યારે એક્સેસિવ ડિમાન્ડની બી સિચ્યુએશન અત્યારે સર્જાય છે. તો એ બધું મેનેજ કરવામાં ક્યાંક ને ક્યાંક એ લોકો પાછળ પડે છે. પણ હા, આફ્ટર ઓલ આમાં જે એકચ્યુઅલમાં નુકસાન થાય છે એ મુસાફરોનો જ થાય છે. તો એના માટે એમનું જે બી મેક્સિમમ એમનું જે રિવર્ટ છે યા એમને એક ટાઈમલી ઇન્ફોર્મેશન માટે રૂલ્સ ગવર્મેન્ટે બનાવવા જોઈએ.
જી બિલકુલથી ઉમંગભાઈ, આ જે સમસ્યા જે સર્જાય છે ઇન્ડિગોમાં ઓપરેશનલ અવરોધો જે આવ્યા તેના કારણે એરલાઇન્સના પ્રોએક્ટિવ રિસોર્સ પ્લાનિંગની નિષ્ફળતા તરફ આ ઇશારો છે અને આ મારું નહીં પરંતુ એરલાઇન પાયલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો આરોપ છે. આપનું શું કહેવું છે કે આ તેમની નિષ્ફળતા છે? જે નવા જે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટ્સ એટલે આમાં જેને કહેવાય ને સૌથી મુખ્ય જે કાઓસ છે એનું મુખ્ય જે કારણ લાગી રહ્યું છે કે ફ્લીટ જે એરલાઇન્સ પાસે જે ફ્લીટ હોય છે અને જે મેન પાવર હોય છે એના સરખામણીમાં મુસાફરોની સંખ્યા અગર જો ઘણી બધી વધી જાય તો આ પ્રકારની પરિસ્થિતિ જેને કહેવાય ને એક બોટલનેક સિચ્યુએશન હું મારી દ્રષ્ટિએ આ એક જનરેટ થયું હોય એવું લાગી રહ્યું છે. હું જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે ડીજીસીએ દ્વારા 511 જેટલા 511 થી પણ વધારે 2025માં ખાલી બર્ડ હિટ રજીસ્ટર થયા છે. હવે બર્ડ હિટ એટલે વિમાન તમારે ગ્રાઉન્ડેડ કરી દેવું પડે. એમાં બર્ડ હિટ એટલે પક્ષીનું ટકરાવવું. હવે 2000ની સાલથી લઈને 2025ની સાલ સુધીમાં જે પક્ષીઓની સંખ્યામાં જે ખાસ કરીને કબૂતર જેવા જે પક્ષીઓ જેમાં 150% વધારો જોવા મળ્યો છે. ઇવન મુંબઈ હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે પણ એની સંજ્ઞાન લીધેલી. એટલે એને કારણે જે બર્ડ હિટ્સ જે થાય છે એના કારણે આખા વિમાન ગ્રાઉન્ડેડ કરી દેવા પડે છે અને ઘણા અઠવાડિયા સુધી કે મહિનાઓ સુધી જો અગર મેજર ડેમેજ હોય તો રાખવા પડે છે. એટલે વિમાન ક્યારેક એરલાઇન્સ પાસે સફિશિયન્ટ ફ્લીટ હોવા છતાં અને ટિકિટો બુક કરી હોવા છતાં જો વિમાન ગ્રાઉન્ડેડ કરી દેવું પડે તો પછી પેસેન્જરો આવું જે છે કોઈ ઇકોનોમિકલ નહીં પણ જે ટેકનિકલ ફેક્ટર્સ જે છે એઝ અ ટેકનિકલ પર્સન હું કહી રહ્યો છું કે જે ટેકનિકલ ફેક્ટર્સ છે એ આ બધા બહુ મહત્વના છે. અમુક ફેક્ટર એવા હોય છે જે આપણા કંટ્રોલમાં નથી હોતા, જેમ કે બર્ડ હિટ છે. તો એટલે મુખ્ય જે કારણ જે છે એ આ પ્રકારનું લાગી રહ્યું છે. જી બિલકુલથી મીનાક્ષીબેન, શું એવું નથી લાગતું કે એરલાઇન્સે તેના જે સ્ટાફ છે તેમાં પાયલટો કે અન્ય ક્રૂ મેમ્બર એ લોકોની ભરતી વધારી દેવી જોઈએ, સ્ટાફ વધારવો જોઈએ, જેના કારણે જે આ રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ છે તેના જે આ નવો કોન્સેપ્ટ છે તેને અપનાવવામાં થોડી સરળતા રહે? ના, ડેફિનેટલી આજે જો તમારી ડિમાન્ડ વધી છે તો એની સામે સામે તમારી પાસે કમ્પેટેબલ સ્ટાફ બી હોવો જ જોઈએ. અધરવાઇઝ જો તમે લેસર સ્ટાફની અંદર એ બધી વસ્તુઓ મેનેજ થવાની જ નથી તો એ કેઓસ થવાનું છે, સિસ્ટમ ફેલિયર થવાનું છે. તો ડેફિનેટલી જો તમારી આટલી બધી ડિમાન્ડ વધી છે તો એની સામે સામે તમારી એની અવેબિલિટી ઓફ સર્વિસ બી તમારે વધારવી જ પડશે. પણ જેમ અત્યારે ઉમંગ સરે કીધું કે ઘણું બધું બ્લડ ફ્લાયના કારણે બી ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. તો એવરીથિંગ એઝ અ ઇકોનોમિક્સ, આજે કોઈ બી વસ્તુ સપોઝ કે દિલ્હી કોઈ ફ્લાઇટ જાય છે, અમદાવાદથી દિલ્હી જાય છે, બરાબર, એને કોઈ બી એવા કારણોસર એને જો જયપુરમાં ઉતારવામાં આવ્યું છે, બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ તો એની જયપુર સુધીની એની કોસ્ટ વધી છે. અગેન એ પાછી દિલ્હી જશે. એટ એવરીથિંગ ઇટ ઇન્ક્રીઝિસ કોસ્ટ ઓફ ઇટ. તો એના કારણે એ લોકોની જે અત્યારે જોવા જઈએ ને તો કોસ્ટ એટલી બધી હાઈ થઈ ગઈ છે કે આઈ ડોન્ટ થિંક સો એકચ્યુઅલી આખું એરલાઇન્સ એક લોસમાં ચાલી રહ્યું છે. અને જસ્ટ મેં તમને જેમ કીધું કે એમનું ફોરેક્સ લોસ જ મોર દેન 2892 CR જેટલો લાસ્ટ સેકન્ડ ક્વાર્ટરની અંદર હતો. તો ડેફિનેટલી આઈ થિંક દે હેવ ટુ ટેક સ્ટેપ્સ ઓન ઇટ કે એમને પ્રોપર મેનેજમેન્ટ કરીને અને મોર એન્ડ મોર, કારણ કે જો સર્વિસીસ વધે છે, આજે ઇન્ડિગો આઈ થિંક હાઈએસ્ટ ફ્લાઇટ્સ એની ફ્લાય થાય છે, બટ દેન ઓલ્સો દે આર હેવિંગ ટર્બ્યુલન્સ ઇન ઇટ. તો એ ડેફિનેટલી એમને એમનું સિસ્ટમ સુધારવું જોઈએ, એમને એમના એમ્પ્લોઈઝ મીન્સ કે એમ્પ્લોઈઝમાં મેક્સિમમ એમને જેટલી ફેસિલિટીઝ એ લોકો આપી શકે છે એ એમને આપવી જોઈએ. બટ એમની સાથે એમની પાસે રિસ્ટ્રિક્શન્સ બી છે કે એટલું કોમ્પિટિટિવ માર્કેટ છે કે દે કાન્ટ રેઝ પ્રાઇસ. ઇવન આપણી જે ગવર્મેન્ટ સ્કીમ્સ છે એની અંદર બી કે બહુ સારી રેટમાં કસ્ટમર્સને ફ્લાઇટ્સ મળવી જોઈએ. તો એ કારણોસર એ લોકો આઈ થિંક દે આર નોટ મીટિંગ વિથ ઇટ. જી બિલકુલથી ઉમંગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ફ્લાઇટ રદ થવાની જે આ ઘટનાઓ છે ને એ ક્યાંક ને ક્યાંક ડીજીસીએ પર એક દબાણ લાવવાનો પ્રયાસ છે એવો એક આરોપ ઉઠી રહ્યો છે. આપનું શું માનવું છે કે આ સાચું છે અને જો સાચું છે તો કેમ? હું આ વાતને સ્વીકારવા આમ તો એવું કહી ન શકાય કે આ જ કારણોસર થતું હશે. મેં તમને કીધું ફ્લાઇટ કેન્સલ થવા પાછળના ઘણા બધા કારણો હોઈ શકે. ટેકનિકલ રીઝન પણ હોઈ શકે, એડમિનિસ્ટ્રેટિવ રીઝન પણ હોઈ શકે, વેધર પણ ખરાબ હોઈ શકે, વિમાન સાથે બર્ડ હિટ થયું હોય તો વિમાન કલાકો સુધી, દિવસો સુધી કે મહિનાઓ સુધી પણ ગ્રાઉન્ડેડ રહે. એટલે આ પ્રકારનું હોય છે. કોઈ ફ્લાઇટો કેન્સલ થાય એટલે આ જ કારણોસર મેં તમને જે પ્રમાણે કીધું કે બર્ડ હિટ જે છે આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા છે અને એને કારણે મેં તમને કીધું તે પ્રમાણે 500 થી વધારે બર્ડ હિટ રજીસ્ટર થઈ ચૂક્યા છે. તો આમાં ધારો કે 500 માંથી 300
જેટલા બર્ડ ઈટ જે છે, કારણ કે ફ્લીટની સંખ્યા 60% ઇન્ડિગો પાસે છે, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે. ધારો કે 250 થી 300 જેટલા પણ બર્ડ ઈટ ખાલી ઇન્ડિગો સાથે રજીસ્ટર થયા હોય તો સમજી લો કે 250-300 જેટલી ફ્લાઇટ કાં તો ડિલે થઈ હોય કાં તો એ કેન્સલ થઈ હોય. અને ધારો કે એક એરક્રાફ્ટની જે ફ્લાઇટ છે એ 2 કલાકની ફ્લાઇટ કરીને આવે છે અને 35 થી 40 મિનિટ ગ્રાઉન્ડ ઉપર રહે છે. એ ઉપરાંત ફરી હવે તમે સમજો કે એક એરક્રાફ્ટ કોઈ કારણોસર ગ્રાઉન્ડેડ થઈ ગયું, જેમ કે બર્ડ ઈટને કારણે ગ્રાઉન્ડેડ થયું, તો પછી એક દિવસની જે વિમાન 4 થી 5 ફ્લાઇટો કરે છે એ 4 થી 5 ફ્લાઇટો તમારે કેન્સલ કરવી પડે. એટલે આ બધા મુખ્ય ફેક્ટર્સ છે મેડમ, કે એટલે આ પ્રાથમિક દ્રષ્ટિએ સરકાર ઉપર દબાણ લાવવું કે આવું, પણ વિમાનોની સંખ્યા વધે એ પ્રમાણે એક્સિડન્ટ છે, ઇન્સિડન્ટ છે, કે આ પ્રકારની જેને કહેવાય બર્ડ જેવી જે ઇન્સિડન્ટ છે એની વાત કરું છું, એટલે એની પણ સંખ્યા વધવાની શક્યતાઓ હોય છે. એટલે આમ તો કોઈ એવું પ્રાથમિક નજરે લાગી નથી રહ્યું કે આવું કોઈ કારણ હોઈ શકે. જી બિલકુલથી. મીનાક્ષીબેન, તમે જે આર્થિક નુકસાનની વાત કરી, તો જે કંઈ પણ આર્થિક નુકસાન હવે પહોંચી રહ્યું છે એ કેવી રીતે કવર થશે અને કેટલો સમય લાગશે બધું રાબેતા મુજબ થતા? હા, એના માટે તો ડેફિનેટલી દેર મેનેજમેન્ટ એન્ડ ગવર્મેન્ટ હેઝ ટુ ટેક ડિસિઝન. તો એ લોકો બંને મળીને આઈ થિંક બહુ સારો ડિસિઝન લેશે. અને એક રીતે જોવા જઈએ ને તો ખાલી જસ્ટ ડ્યુ ટુ કે અત્યારે આપણો ડોલર ડિક્રીઝ થયો, મતલબ રૂપીઝ ડિક્રીઝ થયો છે ડોલરના કમ્પેરિઝનમાં, તો એના કારણે બી એમની છે ને ઘણી બધી કોસ્ટ હાઈ થઈ છે. તો ડેફિનેટલી આ બધા ઓવરનાઇટ તો આ બધા સિચ્યુએશન સોલ્વ નથી થવાના. એના માટે એક ટાઈમ જોશે. વેનેવર મતલબ આપણે મજબૂત થશું એ પ્રમાણે થશે, કારણ કે એમને ઘણી બધી કોસ્ટ હોય છે. એમને લીઝ કોસ્ટ હોય છે, એમ્પ્લોઈઝ કોસ્ટ હોય છે, મેન્ટેનન્સ કોસ્ટ હોય છે, ઇન્સ્યોરન્સ કોસ્ટ હોય છે, પ્લસ સો મેની દેશની અંદર એમનું છે ને આ રીતે નેટવર્ક ચાલતું હોય છે. તો એ બધી જગ્યાએ એમને પેમેન્ટ બી એ ટર્મ્સમાં કરવાના હોય છે. તો આઈ થિંક એક ઓવરનાઇટ તો આનું કોઈ સોલ્યુશન નથી. ધીસ વિલ ટેક ટાઈમ. બાકી ઇન્ડિગો એકચ્યુઅલમાં જોવા જઈએ તો બહુ સારું, એનું ટર્નઓવર બહુ સારું છે. મીન્સ કે પ્રોફિટેબલ નથી, કારણ કે એનું સામે એના એક્સપેન્સીસ બહુ હાઈ છે. જે રીતે સરે કીધું એ રીતે એમના ઘણા દિવસો સુધી વિમાન પડ્યા રહીએ છે. તો એવરીથિંગ કોસ્ટ, આજે કોઈ બી વસ્તુ થઈ છે તો એમની કોસ્ટ તો એમને આવવાની જ છે, જે એમની રેગ્યુલર કોસ્ટમાં કાઉન્ટ નથી થતી. તો એવી બધી રીઝન્સના કારણે દે આર ફેસિંગ ધેટ પ્રોબ્લેમ્સ. તો ડેફિનેટલી એમને થોડો ટાઈમ તો લાગશે. આ કોઈ ઓવરનાઇટ સોલ્યુશન આનું નથી. જી બિલકુલથી. ઉમંગભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે જે ચર્ચાઈ રહ્યું છે, આપે પણ કહ્યું, અને જે કારણ એક સામે છે કે નિયમોમાં ફેરફાર કર્યા છે એના કારણે આ બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો એક સવાલ એ પણ ઊભો થાય કે જો નિયમોમાં ફેરફાર કર્યા છે તો તેના પાલન માટે એનું આયોજન કેમ નહીં? એરલાઇનની આટલી ઘોર બેદરકારી કેમ? હા, નિયમોમાં ફેરફાર થઈ જાય તો પછી એ નિયમોને એક્ઝિક્યુટ કરવામાં એના માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે, એના માટે એક નેટવર્કની જરૂર પડે, એના માટે બ્લોક ડાયાગ્રામ્સની જરૂર પડે, પિરામિડ્સની જરૂર પડે. એટલે આ પ્રોબ્લેમ, જે સમસ્યા છે એ કાયમી તો દેખાઈ નથી રહી, પણ જે પ્રમાણે સરકારે જે નિયમોમાં જે કંઈ ફેરફાર કર્યા હોય એ પ્રમાણે દરેક એરલાઇન્સ જે છે એ એને વહેલી મોડી તકે એનું જે એડમિનિસ્ટ્રેશન છે, એનું જે ટોપ મેનેજમેન્ટ છે, એના જે ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફ છે એ બધા દ્વારા એનું એક્ઝિક્યુટ કરવામાં આવશે, પણ એને થોડો સમય લાગશે. જી જી બિલકુલથી. મીનાક્ષીબેન, એવું લાગી રહ્યું છે કે જાણે એરલાઇન પોતાના ઓપરેશનનું, પોતાના નવા નિયમોનું જાણે મુસાફરો પર એક્સપેરિમેન્ટલ કરી રહ્યા હોય. આપને શું લાગી રહ્યું છે? એકચ્યુઅલી વી કાન્ટ સે ધેટ એ લોકો બિઝનેસ કરે છે, તો આઈ થિંક એમનું મીન્સ કે નોલેજ હશે કે ભાઈ હાઉ દે આર ડુઈંગ ઇટ. પણ હવે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે, એના કારણે સિચ્યુએશન સર્જાય છે, તો ડેફિનેટલી આપણને ડાઉટ આવે. પણ મને નથી લાગતું કે ભાઈ કોઈને બી પોતાના બિઝનેસની અંદર ઇન્ટરપ્શન્સ પસંદ થતા હશે. તો જાણી જોઈને કરવું તો ઇટ્સ નોટ, આપણે એમ ના કહી શકીએ, કારણ કે ઘણા બધા એના રીઝન્સ છે જેના કારણે આ બધા પ્રોબ્લેમ સર્જાય છે. જી બિલકુલથી. ઉમંગભાઈ, આપને પૂછવા માંગીશ કે જે આ ક્રૂનું જે સંકટ જે સર્જાયું છે એમાં જે મુસાફરો જે હાલાકીનો સામનો કરી રહ્યા છે, પુણેમાંથી પણ એક જે ઘટના સામે આવી કે પુણેમાં એરપોર્ટ પર 3 મુસાફરો બેભાન થઈ ગયા. ન કરે નારાયણને આ બધી સમસ્યાના કારણે મુસાફરોને જાનહાનિ કોઈ પહોંચે છે, કંઈ ન ઘટવાની ઘટના ઘટે છે, તો એની જવાબદારી કોના શિરે આવશે? પહેલા તો એ જે 3 મુસાફરો બેભાન થઈ ગયા, એ કયા કારણોસર બેભાન થયા છે એ તો એનો હજી આઈડિયા નથી. પણ એમ કહી શકાય કે જે ક્રૂનું જે સંકટ તમે જેની વાત કરો છો, એટલે મને જ્યારે એક વસ્તુ હું ક્લેરિફાય કરવા માંગીશ કે ક્રૂનું સંકટ એટલે જે પ્રમાણે તમે એમ કહેવા માંગો છો કે જે પ્રમાણે વિમાનો છે એ પ્રમાણે તેના પાયલટો નથી, કે
એટલે આપણો પ્રશ્ન શું એ દિશામાં છે? હા, એટલે આમ કહેવા જઈએ ને સાદી ભાષામાં તો વહીવટી તંત્રની જે આ સમસ્યાઓ સામે આવી છે, બરાબર, સ્ટાફને લઈને કે પાયલટને લઈને કે જે નવા નિયમો છે એમાં ફેરફાર કર્યો, પણ જે એરપોર્ટ પર જે મુસાફરોનો ધસારો જોઈ રહ્યા છે, જે ભીડ જોઈ રહ્યા છે, એના કારણે આ 3 મુસાફરો જે બેભાન થવાની જે ઘટના આવી, ક્યાંક ને ક્યાંક એ ભીડનો એક ભાગ હોઈ શકે. તો મારો સવાલ એવો છે કે આ ભીડને કારણે કે આ તકલીફોને કારણે મુસાફરો પર કોઈ મોટું સંકટ આવીને ઊભું રહે, જે ઘણી બધી ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ, તો આવું કોઈ પરિસ્થિતિ સર્જાય તો એના માટે જવાબદારી કોની રહેશે પછી? ઘણી વખત એવું બનતું હોય છે કે મુસાફરો જે છે, ધારો કે ફ્લાઇટ ડિલે થાય કે ફ્લાઇટ કેન્સલ થાય તો એમના મન ઉપર એક સ્ટ્રેસ લેવલ પણ હોય છે કે આપણે સમયસર કઈ રીતે પહોંચી શકીશું. કોઈકને મીટિંગ હોય, કોઈકને પ્રસંગ એટેન્ડ કરવાનો હોય. બિલકુલ. એક ડિપ્રેશન આવી જાય, એક ટેન્શન આવી જાય, તો એમાં ને એમાં આ કંઈક ને કંઈક તકલીફો ઊભી થતી હોય છે, બેભાન થવા, ચક્કર આવવા, પડી જવું, લથડી જવું. હું એ જ દિશામાં વાત કરી રહી છું. તો એના માટે જવાબદાર કોણ જવાબદારી લેશે એની? ઉમંગભાઈ. હાજી, હવે એના માટે જવાબદાર કોણ, તો હવે એ તો આ એક રિસર્ચનો વિષય થઈ ગયા છે. કારણ કે જે સપોઝ ફ્લાઇટ કેન્સલ થઈ જાય કે કોઈ ફ્લાઇટ ડિલે થઈ જાય તો એની પાછળ જે સ્ટ્રેસ લેવલ જે સપોઝ કોઈ સ્પાઇક થાય છે, તો એના માટે આપણે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ કે સિસ્ટમને દોષ ના આપી શકાય. જેમ કે મેં જે પ્રમાણે તમને કીધું કે ક્યારેક કુદરતી ફેક્ટર પણ એવા જવાબદાર હોય છે કે જે આપણા હાથમાં નથી હોતા. જેમ કે પુઅર વિઝિબિલિટી હોવી, કોઈ એરક્રાફ્ટનું ગ્રાઉન્ડેડ થઈ જવું કે અથવા તો બર્ડ હિટ થવું. તો આજે જે પ્રમાણે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ જે પ્રમાણે સર્જાઈ છે એ પ્રમાણે એમ કહી શકાય કે અત્યારે તો નેચરલ ફેક્ટર વધારે હોય એવું લાગી રહ્યું છે. એટલે જેમ કે અર્લી મોર્નિંગ તમે જોશો તો વિઝિબિલિટી એટલી બધી નથી હોતી કે ફ્લાઇટો તમારે દિલ્હી જેવા શહેરમાં જ્યાં સ્મોગનું પ્રમાણ વધારે હોય ત્યાં ફ્લાઇટો તમારે 2-3 કલાક પછી, જેમ કે અર્લી મોર્નિંગની 5 વાગ્યાની ફ્લાઇટ છે કે 4 વાગ્યાની ફ્લાઇટ છે કે 5 વાગ્યાની, પણ એ વખતે જો ફોગ કે સ્મોગ એટલું બધું હોય કે ત્યાં વિઝિબિલિટી એટલી બધી પુઅર થઈ જાય કે ત્યાંથી ટેક ઓફ શક્ય ના બને. એટલે એના માટે દિવસ ઉગ્યાની રાહ જોવી પડે, એમાં બી 7, 8, 9 વાગે ત્યારે વિઝિબિલિટી થોડી ઇમ્પ્રુવ થાય, પછી ડિપાર્ચર આપવું પડે એવી પરિસ્થિતિ સર્જાય. એટલે કોઈ કારણોસર કોઈ એક પર્ટિક્યુલર ફેક્ટરને જવાબદાર ગણવું એ યોગ્ય નથી. જી બિલકુલથી. મીનાક્ષીબેન, આ FDTLના જે નવા નિયમો જે લાગુ કરવામાં આવી રહ્યા છે તેને એક સાથે લાગુ કરવી એ શક્ય નથી એવું એરલાઇન્સનું ખુદનું કહેવું છે. રોસ્ટરિંગ જે સોફ્ટવેર અપડેટ જે થઈ રહ્યું છે એમાં સમય લાગશે એવું એમનું કહેવું છે. અને બીજી તરફ એવી બાંધરી પણ આપે છે કે 5 ડિસેમ્બર સુધીમાં આ બધી સમસ્યા જે છે શોર્ટ આઉટ થઈ જશે. આપને શું લાગી રહ્યું છે કે કાલે શોર્ટ આઉટ થઈ જશે? મેમ એ જ કહું છું કે આ બધા પ્રોબ્લેમ્સ છે ને એ ઓવરનાઇટ સોલ્વ નથી થવાના. બટ સ્ટીલ એ લોકો જો આપે છે અબાઇટ કે ભાઈ એ લોકો અબાઇટ છે કે અમે લોકો આ સોલ્વ કરી આપશું 5 ડિસેમ્બર સુધીમાં, તો ડેફિનેટલી એમને એ પ્રમાણેની ટીમ અને એ પ્રમાણેના સોર્સિસ એ લોકોએ અવેલ કર્યા હશે. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે છે ને આ કોઈ એક ઇઝી મતલબ આખું ઇન્ટરનેશનલ સોફ્ટવેર છે, એવરીથિંગ દે હેવ ટુ અપડેટ, અને એ આખું એક રીતે આપણે આમ જોવા જઈએ તો એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. તો કોઈ બી એક જગ્યાએ કઈ બી આપણે ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ તો એનું રિફ્લેક્શન તરત જ થઈ જવું જોઈએ. વિધિન રિયલ ટાઈમ પ્રેક્ટિસ ઉપર આ વસ્તુઓ ચાલતી હોય છે. તો ડેફિનેટલી ઇફ દે આર સેઇંગ તો બહુ સારી વાત કહેવાય. અધરવાઇઝ એકચ્યુઅલમાં સિસ્ટમ ચેન્જ કરવું અને એ બધું અપડેટ કરવું તો એ એક ટાઈમ બાર સિચ્યુએશન્સ છે કે જેની અંદર ડેફિનેટલી એમને ટાઈમ લાગી શકે છે. જી બિલકુલથી. ઉમંગભાઈ, હું આપને પૂછવા માંગીશ આપને છેલ્લો સવાલ કે ફાઇનલી આપને શું લાગી રહ્યું છે કે આ જે સમસ્યા સર્જાય છે એનું કાયમી નિરાકરણ ક્યારે અને કેવી રીતે અને શું આવશે? જ્યારે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, ધારો કે વિમાનોની સંખ્યા વધી જાય કોઈ એરલાઇન્સમાં, તો એમને એ પ્રમાણે નવા પાયલટો રિક્રુટ કરવા પડે, એમને નવા મેન્ટેનન્સનો સ્ટાફ રિક્રુટ કરવો પડે, એ બધામાં એમને ટ્રેનિંગ આપવી પડે, તો એમાં થોડોક સમય લાગતો હોય છે. અને સાથે સાથે મેન પાવરની પ્રકારની ટ્રેનિંગ આપવી, અને એરલાઇન્સમાં કેવું હોય છે કે દરેક બહુ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે હું છેલ્લા લગભગ 25 વર્ષથી હું એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું, અને દરેક વસ્તુનું નાનામાં નાનું ડોક્યુમેન્ટેશન થતું હોય છે. અત્યારે જે પરિસ્થિતિ છે એ મને નેચરલ ફેક્ટર થોડોક વધારે લાગી રહ્યો છે, અને ખાસ કરીને હાઈ ડેન્સિટી એર ટ્રાફિક એટલે કે જેમને કહેવાય ને કે પર્ટિક્યુલર એર સ્પેસમાં વિમાનોની સંખ્યા નો ડાઉટ બહુ સેફ છે આપણું ભારતનું એર સ્પેસ,
પણ એક પર્ટિક્યુલર એરસ્પેસમાં વિમાનોની સંખ્યા વધવી, જેને કારણે ઓર્બિટિંગ જે છે અપ્રોચીસ છે એને કારણે ફ્લાઇટ્સ ડિલે થતી હોય છે, બર્ડ હીટ છે જેને કારણે ફ્લાઇટ્સ કેન્સલ થતી હોય છે, સાથે સાથે પુઅર વિઝિબિલિટી છે જેને કારણે ફ્લાઇટ 2, 3, 4 કલાક સુધી પણ ડિલે થઈ શકે છે. અને સાથે સાથે જે ફ્લીટનું જે ઇન્ક્રીમેન્ટ છે એની સામે જે મેન પાવરનું પણ ઇન્ક્રીમેન્ટ છે એનો પણ એક પ્રોપર રેશિયો છે એ જો પ્રોપર મેન્ટેન કરવામાં આવે તો આ બધા ફેક્ટર તો આનાથી બહુ સરસ રીતે એમાંથી બહાર નીકળી શકાય એમ છે. જી બિલકુલથી ઉમંગભાઈ, મીનાક્ષીબેન, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. તો એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. ઘણી એરલાઇન્સ હાલ કટોકટીનો સામનો કરી રહી છે અને ઘણી કેન્સલ થઈ તો ઘણી મોડી પડી. આજે પણ આ સમસ્યાઓ અને વિવાદો યથાવત રહ્યા છે, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલી અને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે બાંહેધરી આપ્યા પ્રમાણે હવે પરિસ્થિતિ સામાન્ય ક્યારે થાય છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.